જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ચોથા અધ્યાયના 12મા શ્લોક વખતે આપણે જોયું કે ભગવાન કૃષ્ણએ વાત કરી કે કર્મની સિદ્ધિ ઈચ્છનારા જે મનુષ્ય છે એ લોકો શું કરે છે, પોતાને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે દેવતાઓની સતત પૂજા કરે છે. સાંગોપાંગ દેવતાઓનું પૂજન કરવાથી દેવતાઓ પ્રસન્ન થઈ અને ઈચ્છા પ્રમાણેનું ફળ છે એ દેવો છે એ મનુષ્યોને આપે છે. હવે આ જે કર્મનું ફળ મળે છે, દેવતાઓનું પૂજન થકી જે ફળ મળે છે, ભગવાન અને દેવતાઓ વચ્ચેની આપણે થોડુંક અલગ કર્યું હતું કે ભગવાન છે એ પિતા છે, બાપ છે, અને દેવતાઓ છે ને એક દુકાનદાર છે. અને દુકાનદાર મૂલ્યના બદલામાં તમને વસ્તુ આપે છે. એ વસ્તુ તમારી કદાચ હિતકારક હોય કે ન હોય, દુકાનદારને એમનાથી કોઈ મતલબ નથી. જ્યારે મૂલ્ય કે મૂલ્ય વગર બાપ છે એ પોતાના સંતાનને એમની હિતકારક વસ્તુ આપે છે. આવી ભગવાને વાત કરી કે ભાઈ જે આ કર્મ છે એ આ મનુષ્ય લોકની અંદર ક્ષિપ્રમ, બહુ ઝડપથી, બહુ સત્વરે એ છે ને પૂર્ણ થાય છે. કર્મજામ સિદ્ધિમ ક્ષિપ્રમ ઇહ મનુષ્ય લોકે હિ. કારણ કે શું કામ આવું થાય છે, તો કે આ મનુષ્ય લોકમાં કર્મજા સિદ્ધિમ, કર્મથી પ્રાપ્ત થનારી સિદ્ધિ છે એ ક્ષિપ્રમ, બહુ ઝડપથી પૂર્ણ થાય છે એમ. અને હવે ભગવાન અહીં વાત કરે છે કે ગુણ અને કર્મ પ્રમાણે જે મેં સૃષ્ટિનું સર્જન કર્યું છે. મિત્રો, આપણે ભારતની અંદર જે જાતિવાદનો ભોરિંગ છે, જેમણે અજગર વૈડો લઈ લીધો છે, આ જાતિવાદને કારણે શું થાય છે કે જે ખરેખર લાયક વ્યક્તિ છે ને એમને ચાન્સ નથી મળતો. અને જાતિ ઉપર આધારિત જે કાંઈ વિવિધ પ્રકારના સમાજમાં થતા જે કાંઈ નોખો સમાજ છે એ કદાચ ઘણી વખત આપણે જોઈએ છીએ કે જાતિવાદના ઝેર પીને 1966માં જ્યારે આપણા ગુજરાતના એક શહેરમાં એક કોમી રમખાણ ફાટી નીકળ્યું ને, ત્યારે આપણા જે તે સમયના વડાપ્રધાન મોરારજી દેસાઈએ એક બહુ સારું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ શહેર જાતિવાદનું ઝેર પીને ઉછર્યું છે, એટલે એ ઝડપથી કાબૂમાં એને લેવું અઘરું છે, એમને અઘરું છે. હવે અહીં ભગવાન એક બહુ વિશિષ્ટ રીતે વાત કરે છે. બીજું, આ શ્લોકની સમજણ પણ જુદા જુદા વિદ્વાનોએ, જુદા જુદા લોકોએ જુદી જુદી રીતે આપી છે. જેમને જે ઈચ્છા, ગીતાજીની અંદર બહુ આવું થયું છે, જેમને જે ઈચ્છા પડી છે ને એ લોકોએ ગીતાજીને એમની રીતે સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે અહીં ભગવાન શું કહે છે 13મા શ્લોકમાં કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. મયા એટલે મારાથી, મારા વડે, ચાતુર્વર્ણ્યમ સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. ચાતુર્વર્ણ્યમ, 4 વર્ણોની, સૃષ્ટમ એટલે સૃષ્ટિનું સર્જન થયું છે. કોને આધારે મેં કર્યું છે, તો કે ગુણ કર્મ વિભાગશઃ. મારા વડે ગુણ અને કર્મના વિભાગ પ્રમાણે ચાતુર્વર્ણ્યમ સૃષ્ટમ, 4 પ્રકાર, 4 વર્ણોની સૃષ્ટિ સર્જાઈ છે. તસ્ય કર્તારમ અપી, તેનો કર્તા હોવા છતાં પણ, અપી એટલે છતાં પણ, હું તેનો કર્તા હોવા છતાં પણ, મામ અવ્યયમ, મુજ અવિનાશીને અકર્તા વિદ્ધિ, અકર્તા જાણ. ભગવાન કૃષ્ણ અર્જુનને વાત કરે છે કે આ સૃષ્ટિ મેં ગુણ અને કર્મના આધારે 4 વર્ણોમાં સૃષ્ટિનું સર્જન કર્યું છે. હું પોતે તેનો કર્તા છું, અને પણ અવિનાશી એવા મને તું અકર્તા જાણ. હું કર્તા છું પણ તું મને અકર્તા જાણ. હવે આપણે જાણીએ છીએ કે પૂર્વ જન્મના કર્મ અનુસાર, આગલા જન્મમાં જે કાંઈ કર્મ કર્યા છે એ પ્રમાણે આપણને સત્વ, રજસ અને તમસ, આ ત્રણેય ગુણો એમના પછીના જન્મમાં વધતા ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા હોય છે આપણા શરીર માટે થઈને, શરીરના બંધારણ માટે થઈને.
અથવા તો નવો જન્મ પ્રાપ્ત કરવા માટે પ્રકૃતિના ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા સત્વ, રજસ અને તમસ છે. હવે તમે પૃથ્વી ઉપર કોઈ પણ એક શરીર ધારણ કરી અને તમે જે કંઈ કર્મો કર્યા છે ને એ પ્રમાણે હવે પછીનો તમને જન્મ મળવાનો છે. એમાં વત્તા ઓછા, અત્યાધિક, અતિ અધિક એવા શબ્દો આપણે મૂકીએ. અત્યાધિક પ્રમાણમાં સત્વ, રજસ અને તમસ આ ત્રણેય ગુણો એમના ઉપર અસર કરે છે. હવે ભગવાન શું કહે છે કે મેં 4 વર્ણો કેવી રીતે બનાવ્યા છે? ગુણ કર્મ વિભાગશ. તો ગુણ એટલે કયા ગુણ છે? કે આ સત્વ, રજસ અને તમસ ગુણ છે. તે પ્રમાણે ભગવાને શું કર્યું આ ત્રણેય ગુણ પ્રમાણે? તો કે 4 વર્ણો બનાવ્યા છે. પહેલા આપણે ગુણની વાત કરીએ છીએ, ગુણ પ્રમાણે, પછી કર્મ પ્રમાણે પણ છે. હવે 4 પ્રમાણે બનાવ્યા છે. એક 4 બનાવ્યા છે. એક બ્રાહ્મણ છે, બીજો ક્ષત્રિય છે, ત્રીજો વૈશ્ય છે, ચોથો શૂદ્ર છે. તો સત્વ ગુણની અધિકતા અને રજસ ગુણની ન્યૂનતા એ બંનેથી બ્રાહ્મણ જાતિનું સર્જન, રજસની અધિકતા અને સત્વની ન્યૂનતાથી કદાચ ક્ષત્રિયનું થયું હશે, રજસની અધીનતા અને સત્વ રજસની ન્યૂનતાથી વૈશ્યની. આમ આવી રીતે 4 વર્ણોનું ભગવાને સર્જન કર્યું છે. બીજું, ભગવાને સર્જન કર્યું છે અને એટલું જ નહીં કે માત્ર મનુષ્યનું સર્જન કર્યું છે. જો સૃષ્ટિ બનાવી છે, ભગવાને એવું નથી કીધું મનુષ્ય લોક બનાવ્યો છે એવું નથી કીધું. સૃષ્ટિનું સર્જન, માત્ર મનુષ્યનું સર્જન નથી કર્યું. અને સૃષ્ટિની અંદર આવતા બધા વ્યક્તિઓ એમાં આવી જાય. ભગવાને સ્પષ્ટ કીધું છે કે ચાતુર્વર્ણ્યમ સૃષ્ટમ મયા, મેં 4 પ્રકારની સૃષ્ટિનું સર્જન, 4 વર્ણોનું સર્જન કર્યું છે. ચાતુર્વર્ણ્યમ, 4 વર્ણ. તો એ જ પ્રમાણે આપણે જોવા જઈએ તો દેવો છે, પિતૃઓ છે, તિર્યક યોનિ છે, આ બધામાં પણ 4 વર્ણો નાખ્યા હશે ભગવાને. કોને આધારે નાખ્યા હશે? સત્વ ગુણને આધારે, રજસ ગુણને આધારે, તમો ગુણને આધારે. તો પછી એ જ પ્રમાણે પશુ પક્ષીઓ અને વૃક્ષોમાં પણ કર્યું હશે. દાખલા તરીકે પીપળો છે, તુલસી છે, વટ છે, વડલો છે, આ બધા ખૂબ પવિત્ર વૃક્ષો છે. રુદ્રાક્ષ છે, તો એ કદાચ બ્રાહ્મણ યોનિ કહી શકાય. વૃક્ષોમાં બ્રાહ્મણ યોનિ છે, સમજાય છે? આંબલી ને બધા છે, વૈશ્ય યોનિમાં મૂકવા પડે. અમુક વૃક્ષો એવા છે કે જેને ક્ષત્રિય યોનિમાં મૂકવા પડે. બાવળ જેવા છે, કાંટા જેમની પાસે જઈએ એટલે આપણને દુઃખ પહોંચાડે એવા છે, એમને શુદ્ર યોનિમાં એ વૃક્ષોને મૂકવા પડે. એ જ પ્રમાણે ઘણી વખત એવું થતું હોય છે કે વૃક્ષોની જેમ પશુ પક્ષીઓનું પણ હોય. અમુક પક્ષીઓ ખૂબ શાંત અને સૌમ્ય હોય છે. દાખલા તરીકે ડવ, પીઝન છે, કબૂતર છે, હોલું છે, અમુક પ્રકારના બીજા પક્ષીઓ ખૂબ શાંત હોય છે. તો એ લોકોને આપણે એને બ્રાહ્મણ યોનિમાં મૂકવા પડે. પક્ષીની દ્રષ્ટિએ 4 વર્ણોની હું વાત કરું છું. આગળ મેં વૃક્ષોની દ્રષ્ટિએ વાત કર્યા, એની પહેલા મેં મનુષ્ય લોકની વાત કરી. કેમ કે ભગવાને પોતે ચોખવટ કર્યું છે, ચાતુર્વર્ણ્યમ સૃષ્ટમ મયા, મેં 4 વર્ણોમાં આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. તો માત્ર મનુષ્ય લોકમાં નહીં, તો ભગવાન મનુષ્ય લોકની જ વાત કરે. માત્ર મનુષ્યને મેં જનાહા એવો શબ્દ વાપર્યો હતો, એવો શબ્દ નથી વાપર્યો. એટલે ભગવાને આ 4 જેમ વૃક્ષોમાં કર્યા એમ પશુ પક્ષીઓમાં કર્યા. દાખલા તરીકે પશુઓની અંદર ગાય છે, આપણા માટે પવિત્ર છે. હાથી છે, આપણા માટે પવિત્ર છે, તો એમનો એ પ્રમાણે હશે. અમુક પશુઓમાં પણ એવું હશે. તો આ બધું ભગવાને જે વૃક્ષોની અંદર, પક્ષીઓની અંદર કબૂતરને છે, પછી પક્ષીઓની અંદર સતત માંસને એવું ખાનારા છે, કાગડા છે, ગીધ છે, તો એમને કદાચ કોઈ એવા વર્ણની અંદર એમને નાખ્યા હશે ભગવાને. જે હોય તે સૌથી વધારે જાતિવાદની અંદર માનતો હોય ને તો મનુષ્ય છે. પશુ પક્ષી વૃક્ષો કે એ કોઈ આમાં માનતું જ નથી. એમ સૌથી વધારે જાતિ અને ધર્મ સંપ્રદાયોમાં અંદર મનુષ્ય છે એ વહેંચાયેલો છે. હવે આમાં થાય છે શું કે 4 વર્ણોમાં ભગવાને વિભક્ત કર્યા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હવે 4 વર્ણો ચાતુર્વર્ણ્યમ એટલે પશુ પક્ષી વૃક્ષો વગેરે આપણે જોયું કે બધા માટે આ વસ્તુ લાગુ પડે છે. 4 વર્ણોની રચના ભગવાને કરી છે, એટલે 4 વર્ણો છે ને એ ભગવાનના અંશ છે.
ચારેય તેમના જ અંશ છે. જો એક જ માતા પિતાના 4 સંતાનો હોય ને એમના જેવી આ વાત થઈ. એટલે બ્રાહ્મણ ઉચ્ચ કોટીનો છે, ક્ષત્રિય એનાથી હલકી કોટીનો છે, વૈશ્ય એમનાથી નીચી કોટીનો છે, શુદ્ર એનાથી નીચી કોટી ના, કોઈ નેવર એવી કોઈ ભગવાનને વાત નથી. ભગવાન માટે એવું કંઈ છે જ નહીં. સૌનો સુહૃદ છે ભગવાન. પૃથ્વી ઉપર રહેલા 4 વર્ણોવાળા વૃક્ષો હોય, 4 વર્ણોવાળા પશુ પક્ષીઓ હોય, 4 વર્ણોવાળા મનુષ્ય હોય, ગમે તે હોય, એ ભગવાને પોતે બનાવ્યા છે. એટલે એ એમનો પોતાનો અંશ છે. બીજું, મારા જમણા પગનો અંગૂઠો દુખતો હોય તો પણ મને એટલું જ દુઃખ કરશે, મારો ડાબા પગનો અંગૂઠો દુખતો હશે તો એટલું જ દુઃખ કરશે, હાથનો દુખતો હશે તો એટલું જ. હું એવું નહીં કહું કે હાથનો દુખે છે ચાલશે, હવે એમાં બહુ રિપેર કરવાની જરૂર નહીં. એમ ભગવાન માટે બ્રાહ્મણ કદાચ સારી અવસ્થામાં નહીં હોય, વૈશ્ય કદાચ સારી અવસ્થામાં, ક્ષુદ્ર કદાચ સારી અવસ્થામાં, અથવા તો ક્ષત્રિય સારી, ભગવાનને જ દુઃખ થશે, કેમ કે એમના અંશ છે. યાર, તમારા શરીરના કોઈ પણ અંશમાં ક્યાંય પણ સહેજ અમથો પણ જો દુખાવો હશે ને તો એ તમને મજા નહીં આવે, તમે સારી રીતે નહીં રહી શકો. એમ ભગવાનના આ અંશો છે અને ભગવાન માટે એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. દરેક વ્યક્તિ ભગવાનના જ દીકરા છે. દરેક વૃક્ષો, દરેક આખી સૃષ્ટિ છે ને એ ભગવાનની પોતાની છે. આમ 4 વર્ણોની વ્યવસ્થા કરી છે. હવે ભગવાન શું કહે છે? તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ અકર્તા અવ્યયમ. આ સૃષ્ટિની રચનાનું હું પાલન કરું છું, સૃષ્ટિની હું રચના કરું છું, ત્યારબાદ હું એમનું પાલન કરું છું, અને જરૂર પડે ત્યારે હું સૃષ્ટિનો સંહાર પણ કરું છું. એમ છતાં પણ આ કાર્ય સહેજ અમથું પણ મને લેપતું નથી. હું પોતે નિર્લિપ્ત છું, હું એમાં લેપાતો નથી, મારા કાર્યની અંદર હું ક્યાંય પણ પડતો નથી. અને એટલા માટે આ સૃષ્ટિની રચના કરવી, એમનું સંરક્ષણ કરવું, પાલન કરવું અને એમનો સંહાર કરવો એ હું કરતો હોવા છતાં હું નથી કરતો. એટલા માટે ભગવાન કહે છે અકર્તા અવ્યયમ અપી અકર્તા વિધિ. તું મને એનો અકર્તા જાણ. એ વાત સાચી છે કે આ મેં સૃષ્ટિ બનાવી છે, અને શેના પ્રમાણે બનાવી છે? ગુણ કર્મ વિભાગ છે. તમારા કર્મોને કારણે તમારી અંદર ગુણ આવ્યા. તમે આ વર્ષે આ ભવમાં જેવા કર્મો કર્યા છે એ પ્રમાણે તમને સત્વ, રજસ અને તમસ ગુણ મળ્યા. એ ગુણ પ્રમાણે તમારી એક ચોક્કસ પ્રકારની જાતિઓની અંદર તમારો જન્મ થયો. જાતિઓ આવ્યા પછી હવે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ ગમે તે જ્ઞાતિમાં જન્મ, ગમે તે વર્ણમાં જન્મ થયો હોય, જો એ વ્યક્તિ પોતાના ગુણમાંથી કર્મને પ્રાધાન્ય આપે, તમારી અંદર સત્વ ગુણ છે, ગુણને આધારે તમે માની લો કે બ્રાહ્મણ કુળમાં જન્મ પ્રાપ્ત થયો છે, વર્ણમાં બ્રાહ્મણ ધર્મની અંદર તમારો જન્મ પ્રાપ્ત થયો, પણ ગુણને દબાવી અને તમે તમારા કર્મથી મહાનતા પ્રાપ્ત કરો, અથવા તમે તમારા કર્મને કારણે વયા જાઓ, તો તમારું જે કર્મ છે ને એ તમારા માટે આઈડેન્ટિફાઈ થઈ જશે, એ તમારો ધર્મ બની જશે. દાખલા તરીકે પરશુરામ જામદગ્નિ ઋષિના ત્યાં એમને છે એટલે બ્રાહ્મણ કુળ થયું, પણ બ્રાહ્મણ કુળ થવા છતાં પરશુરામનું યુદ્ધ કૌશલ્ય એટલું બધું સારું હતું ને, તો પરશુરામ છે એ માત્ર બ્રાહ્મણ નથી, એ રાજર્ષિ છે. યાર, એ જ પ્રમાણે રાજામાંથી, ક્ષત્રિયમાંથી વિશ્વજીત નામનો રાજા ક્ષત્રિયમાંથી કેવા બન્યા છે? વિશ્વામિત્ર બન્યા છે. એટલા માટે રાજર્ષિ છે. જો એમના કર્મથી એણે શું કર્યું? એમને એટલા બધા તપ ને આ તે બ્રહ્મ વિદ્યાના વેતા બન્યા, એમને કારણે એક ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ કુળમાં આવ્યા, એટલે કુળ એટલે બ્રાહ્મણ ધર્મમાં આવ્યા. એ જ રીતે વાલિયો નામનો લૂંટારો જંગલમાં શિકાર કરીને ખાવાવાળો ખરેખર શુદ્ર જાતિ તરીકે એમનો ઉલ્લેખ થયેલો છે, અને એમણે ભયંકર તપશ્ચર્યાઓ કરી અને ઋષિઓને શરમાવે તેવી એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને એટલા માટે એ વાલ્મીકી બન્યા. આમ તમારા ગુણ ઉપર તમે વિજય પ્રાપ્ત કરી, સત્વ, રજસ અને તમસ, એટલે કે તમે તમારી પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરી, અને તમારા કર્મોથી તમે જો એવું કરો ને તો ભગવાન કે છે 4 વર્ણોમાં છૂટછાટ છે. ચાતુર્વર્ણ્યમ મયામ સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. આ બેયના વિભાગથી, ગુણના વિભાગથી પણ અને કર્મના વિભાગથી પણ. એટલે જો ભગવાને એમ કીધું છે કે હું ગુણને આધારે જ્ઞાતિ નક્કી કરું છું, પણ એને બંધન નથી મૂકતો,
તમે તમારા કર્મને આધારે તમે થઈ શકો, એવું કરી શકો. અને તસ્ય કર્તામપી, હું એનો કર્તા છું સૃષ્ટિનો. એટલે આ મારી સૃષ્ટિનો કોઈ મારો અંશ, કોઈ વ્યક્તિ, કોઈ પશુ, કોઈ પક્ષી ગમે તે કદાચ કરે, એ પોતાની રીતે આવું કરે ગમે તે રીતે, તો એનો તમે વિરોધ ન કરી શકો. એમનો વિરોધ એ મારો વિરોધ છે. ઠાકુર એવું કહેવા માંગે છે. તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ અકર્તા અવ્યયમ. બીજું, તું મને અવ્યય, અવ્યય એટલે અવિનાશી, સૃષ્ટિની રચના કરવામાં ભગવાન પોતે, અહીંયા પહેલા જ કીધું તસ્ય કર્તામ અપી, હું તેનો કર્તા છું. ભગવાન પોતે તેનું ઉપાદાન કારણ પણ છે અને નિમિત્ત કારણ પણ છે. સૃષ્ટિને બનાવવામાં, સૃષ્ટિનું પાલન કરવામાં અને સૃષ્ટિનું સંહાર કરવામાં ખુદ ભગવાન ઉપાદાન કારણ છે અને ખુદ ભગવાન નિમિત્ત કારણ. દાખલા તરીકે કોઈ આપણે માટીનો ઘડો બનાવવો છે, તો માટી છે ને એ ઘડા માટે શું છે? ઉપાદાન કારણ છે. પણ ખાલી માટી હશે તો ઘડો બની જશે? નહીં બને. માટી છે, પાણી છે, ચાક છે, બધા એમના ઉપાદાન કારણ છે. પણ કુંભારનું હોવું જરૂરી છે મિત્રો. તો કુંભાર છે એ ઘડાનું શું થયું? તો કે નિમિત્ત કારણ થયું. શું કારણ થયું? નિમિત્ત કારણ. એટલે ઘડો બનાવવા માટે માટી ઉપાદાન કારણ છે અને કુંભાર છે નિમિત્ત કારણ છે. જ્યારે સૃષ્ટિ બનાવવા માટે ભગવાન પોતે જ ઉપાદાન કારણ છે અને પોતે જ નિમિત્ત કારણ છે, એને બીજા કોઈની જરૂર જ નથી પડતી. અને બીજું, જ્યારે કોઈ કુંભાર ઘડો બનાવે છે ત્યારે માટીમાં ફેરફાર થયો કે નહીં? માટી ઘટી ને, એટલી જેટલો ઘડો બન્યો એટલો માટી તો ઘટી કે નહીં ઢગલામાંથી? બીજું, કુંભારની શક્તિ વપરાણી કે નહીં? એના શક્તિનો વ્યય થયો કે નહીં? ખર્ચ થયો કે નહીં? થયો ને. માટીમાં ખર્ચ થયો, કુંભારમાં ખર્ચ થયો, એટલા માટે એ વ્યયી કહેવાય, નાશી કહેવાય. જ્યારે ભગવાન સૃષ્ટિ બનાવે છે ને, આવડી મોટી સૃષ્ટિ આખી બનાવી, ભગવાનમાં નથી કોઈ ફેરફાર થયો, નથી કાંઈ એની શક્તિ બગડી, એટલે ભગવાને કીધું અવ્યયમ, હું અવ્યય છું, અવિનાશી છું, મારો કઈ નાશ ન થાય. ઉપાદાન અને નિમિત્ત બંને કારણ હું છું, અને એમ છતાં હું કેવો છું? અને એ અવ્યયી છું. અને તારે મને કેવો સમજવાનો છે? અકર્તા સમજવાનો છે. કેવો સમજવાનો છે? અકર્તા. એમ અહમ અવ્યય. બીજું, જીવ છે કોઈ પણ પ્રકારનો, સમગ્ર જીવ સૃષ્ટિ છે ને એ ભગવાનનો અંશ છે. હવે જો ભગવાન અવ્યયી છે તો પછી એમનો અંશ કેવો હોય? જીવાત્મા છે એ પણ અવ્યયી હોવાનો. સંસારની વસ્તુ આપણને સંસારમાંથી પ્રાપ્ત થઈ છે અને સંસારને જ પાછી આપણે આપી દેવાની છે. આ શરીર છે, ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, મને સંસારમાંથી મળ્યું છે અને સંસારના સેવા માટે હું આપું છું. તો પછી મારો તો કાંઈ વ્યય થયો જ નહીં. કારણ કે જે વ્યય થયો એ કોનો થયો? શરીરનો થયો, ઇન્દ્રિયોનો થયો, મનનો થયો, બુદ્ધિનો થયો. એ તો મારી હતી જ નહીં, એ તો સંસારની હતી. સંસારની હતી, સંસારે એને પોતાના માટે વાપરી, તો મારો તો વ્યય થયો જ નહીં ને. જેમ ભગવાનને સૃષ્ટિનું સર્જન કરવામાં વ્યય ન થાય અને એટલા માટે એ અકર્તા બન્યા છે, એમ હું જો સંસારમાંથી મળેલી બધી વસ્તુ સંસારની સેવામાં લગાડી દઉં તો મારી પાસે જે શક્તિનો ખર્ચો થાય મારી તો હતી જ નહીં. તો હું એમ કેમ કહી શકું કે મારા એટલા રૂપિયા વપરાણા? સમજાય છે? તમે ક્યાંક પ્રવાસમાં જાઓ છો ને મને બસમાં બેહાડી દીધો, વાહનમાં બેહાડી દીધો, ચાલ ને ભાઈ મજા આવશે. હવે તમે ત્યાં 5,000 રૂપિયાનું ડીઝલ નાખ્યું હતું, મેં તમારી સાથે પ્રવાસ કર્યો, મને કોઈક પૂછે કેટલો ખર્ચો થયો, હું એમ કહું 5,000, તો કે તમારા 5,000 ગયા? ન કે મારા નથી ગયા. કાં તો કે એ મારા હતા જ નહીં, તો હું કેમ કહી શકું? એમ સંસારમાંથી મળેલી વસ્તુનો જે ખર્ચો થયો છે ને મારો નથી, તો હું અકર્તા છું. અને જો અકર્તા હું મારી જાતને કર્મ કરવામાં માનું, તે ભગવાન એમ કે છે તું મને અકર્તા તરીકે વિધિ એટલે જાણ. અને એક કહેવાનો મતલબ એ છે કે તમારા કર્મોની દિવ્યતાને તમે ઓળખો. તમે પણ તમારા કોઈ પણ કર્મમાં અકર્તા બની અને દિવ્ય કર્મ કરી અને મોક્ષના અધિકારી થઈ શકો. બહુ સરસ મજાની વાત. પહેલા તો ભગવાને જાતિવાદ વિશે જે પોતાની સમજણ આપી છે એ વાત હું પણ સ્વીકારું છું કે અહીંયા મારી થોડીક મર્યાદાઓને કારણે હું અમુક વસ્તુઓ, અમુક ઉદાહરણો તમારા સુધી ન પહોંચાડી શકું. પણ છે આ શ્લોક બહુ સારો કે ચાતુર્વણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ અકર્તામ અવ્યયમાં પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.